એક વાત લખી લો, દુનિયામાં આપણો કોઈ હરીફ ન હોવો જોઈએ. આપણે કોઈના હરીફ ન હોવા જોઈએ. હામાં કોઈને હરીફ માનવાનો નહીં, આપણે કોઈને હરીફ થવાનું નહીં. એનું કરે, આપણે આપણું કરીએ, એટલે કોઈ દિવસ ઈર્ષ્યા ન થાય. પછી એક બીજી વાત નોંધો કે ક્યારેય જીવનમાં કોઈનો વાદ ન લ્યો. આપણે આપણી રીતે જ જીવવું, એ એની રીતે જ જીવે. અને કદાચ વાદ લેવાની તમને ઈચ્છા થાય તો ભગવાનના જે આપણાથી ઘણા આગળ ભક્તો હોય ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિમાં, એના જેવા થવાનો વાદ લ્યો. આ વાત ક્યાં આવે છે? પ્રથમના 3જા વચનામૃતમાં કે ભાઈ ઈર્ષ્યા કરવી તો નારદજીના જેવી કરવી. નારદજીએ વાદ લીધો કે તુમ્રના જેવું મારે ગાવાનું શીખવું, તો એના જેવા થવાનો વાદ લીધો, એ ખોટું નહીં. અને એને ઈર્ષ્યા ન કહેવાય. શું? એને એક પ્રકારની પોઝિટિવ હરીફાઈ કહેવાય. હરીફાઈ કરવા વાંધો નહીં, ઈર્ષ્યા નહીં કરવાની, પણ હરીફાઈ બધે નહીં કરવાની. સારા સદગુણો કેળવવા પૂરતી જ.